જય માતાજી મિત્રો, તમારું મારા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે। મારે જવાનું છે દવા છાંટવા, વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહી। તો જોઈ શકો છો મારો ભાઈ અહીંયા પાણી ભરે છે, અહીંયા પંપમાં પાણી ભરે છે, અહીંયા દવા પડી તો છાંટવાની છે દવા, વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેવાનો। આપણે રીંગણીમાં આ બે દવા છાંટવાની છે, તમે જોઈ શકો છો। તો ફાઇનલીમાં મિત્રો મારા ભાઈએ દવા નાખવાનું ચાલુ કરી દીધું છે, તમે જોઈ શકો છો। એક ચમચી નાખી દીધી છે દવા ડોલમાં, અને હવે આવશે બીજી દવા એ નાખે છે ડોલમાં, અને પછી એ ડોલમાં નાખીને પંપમાં ભરશે દવા, પછી આપણા પંપનો વારો છે। તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો, આપણે બતાવશું। તો ફાઇનલીમાં મિત્રો આપણા પંપનો વારો આવી ગયો છે, જોઈ શકો છો। હવે આમાં નાખીશ દવા, તો ચાલો હું ખાયકા પંપ ભરી તમને પછી મળું રીંગણીમાં। ફાઇનલીમાં મિત્રો હું પંપ ભરીને નીકળી ગયો છું, તમે જોઈ શકો છો। અહીંયા મારો ભાઈ દવા છાંટે છે, તો ચાલો હું પણ છાંટવા માંડું દવા, એટલે ઝડપી કામ થાય અને તમે બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો। તો આવી ગયો હું રીંગણીમાં, અને હવે આપણે આ સા લેવાનો આયરો, આ મારો ભાઈ લે છે, તો ચાલો આપણે આગળ મળીએ। તો ફાઇનલીમાં મિત્રો આપણે દવા છાંટવાનું ચાલુ કરી દીધું છે, તમે જોઈ શકો છો, તમને દેખાતું થશે। આવડી આવડી રીંગણી થઈ છે, અને એ 1K સબસ્ક્રાઈબર થાય એટલે રીંગણા પણ ગીવ અવે કરવાના છે, એટલે હું દવા છાંટું છું, એટલે ઝડપી રીંગણા થાય, ઝડપી સબસ્ક્રાઈબર વધે। તો મિત્રો આપણે એક પંપ ફૂટી રહ્યો છે, અને હવે જઈ બીજો પંપ ભરવા। તો હાલો આપણે જોઈએ હવે ઘરે પંપ ભરવા। આપણે ઘડીક ઘરે જઈને ઘડીક પાછા આવી, પંપ તો ભરવા જવું જ પડે, ખાલી થાય તો હું તંબુરો છાંટે। તો હવે જોઈ શકો છો મારો ભાઈ અહીંયા પંપ ભરે છે, જોઈ શકો છો। તો હું એ પંપ ભરી લે, એના પછી મારો વારો છે। અમારે થાય કેટલા, ખાલી 50 પંપ થાય, બહુ ઝાઝા ન થાય। તો ફાઇનલીમાં મિત્રો આપણે બીજો પંપ લઈને નીકળી ગયા છે દવા છાંટવા। તો ચાલો આગળ જઈ, ખેતીમાં ગળી ગયા છે, અને હવે લેવાનું છે આપણે ઠેઠ આગળ સા, આપણે આ સા લેવાનો છે, આ બાકી છે, તો ચાલો લઈ લઈ। મારો ભાઈ અહીંયા દવા છાંટે છે, તમે જોઈ શકો છો, એને હરિયું પોગી ગયું છે, અને હું અહીંયા રીંગણીમાં ઊભો છું। તો ફાઇનલીમાં મિત્રો દવા છાંટાઈ જાય છે, તમે જોઈ શકો છો, મારો ભાઈ છેલ્લો સા લે છે। તો આપણે ખૂટી રહ્યો તો પંપ એટલે વિયાયા, તો બધું સાફ કરી નાખ્યું છે, તમે જોઈ શકો છો। પછી દવા છાંટાઈ જાય ને એટલે મને મારા ભાઈબંધને શું કીધું ખબર છે, ઘર ભેગું થાને ભાઈ। તો મિત્રો આજનો વ્લોગ અહીંયા જ પૂરો થાય છે। તો તમને મારો વ્લોગ ગમ્યો હોય તો આપણે યુટ્યુબ ચેનલને ફોલોનું જરાક બટન દબાવી દેજો, અને લાઈક કરી દેજો, અને મને આવો નવો સપોર્ટ કરતા રહેજો બધાય।